જુઓ, જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિ એકદમ ગંભીરતાથી સંપૂર્ણ વૈરાગ્યની વાતો કરી રહ્યો છે. એટલે કે આ દુનિયાવી મોહમાયાનો ત્યાગ કરી દેવો જોઈએ અને બધું છોડી દેવું જોઈએ, એવી બહુ ઊંડી વાત ચાલી રહી છે. હા, બિલકુલ. એવી વાતો આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ. પણ ધારો કે એ જ વખતે એ જ વ્યક્તિએ એકદમ સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય, ગળામાં સરસ મજાના રંગબેરંગી ફૂલોના હાર પહેર્યા હોય. અને માથાની પાઘડીમાં ફૂલોનો તોરો પણ હોય. બરાબર. એટલે વિચારો કે એક તરફ સંપૂર્ણ ત્યાગની વાત ચાલે છે અને બીજી તરફ આવો આકર્ષક શણગાર. આજના આ ગહન અભ્યાસમાં આપણું ફોકસ આ જ ઐતિહાસિક વિરોધાભાસને સમજવા પર છે. આપણે એક એવા દસ્તાવેજ પર ચર્ચા કરવાના છીએ જે સદીઓ જૂનો છે, છતાં આજના પેલું શું કહેવાય, હા, મિનિમલિઝમના ટ્રેન્ડને એકદમ નવા જ લેવલ પર લઈ જાય છે. ખરેખર આ બહુ જ રસપ્રદ ચિત્ર ઊભું કરે છે. અને આપણે જે સ્ત્રોતની વાત કરી રહ્યા છીએ તે કોઈ વાર્તા કે કાલ્પનિક વિચાર નથી. હા, આ તો એકદમ વાસ્તવિક ઘટના છે ને. હા, આ વચનામૃત ગઢડા પ્રથમ 36 નામનો એક ખૂબ જ પ્રમાણિક અને ઐતિહાસિક ગ્રંથનો અંશ છે. આમાં સંવત 1876ના પોષ વદ 13 એટલે કે તેરસના દિવસની એક વાસ્તવિક સભાનું ડોક્યુમેન્ટેશન છે. આ લખાણની તાકાત જે છે કે તે આપણને 2 સદીઓ પાછળ એ જ વાતાવરણમાં લઈ જાય છે. અને આ વાતાવરણનું જે વર્ણન આમાં કર્યું છે ને, તે વાંચીને મને તરત જ એક સવાલ થયો. એટલે ગઢડા ગામમાં દાદા ખાચરનો દરબાર છે. શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ એક લીમડાનું વૃક્ષ છે અને તે વૃક્ષ નીચે શ્રીજી મહારાજ ઢોલિયા પર બિરાજમાન છે. તેમની સામે દેશના હરિભક્તોની સભા ભરાઈ છે. પણ મહારાજનો જે પહેરવેશ છે, હા, એ પહેરવેશનું વર્ણન બહુ જ બારીક છે. શ્વેત વસ્ત્રો, ધોળા અને પીળા પુષ્પના હાર, કાનો પર પુષ્પનો ગુચ્છ. અને લાલ રંગના કર્ણિકાર પુષ્પનું છોગલું પણ ખરું. હાથમાં ફૂલોનો દડો પણ છે. તો મારો સવાલ એ છે કે જો વાત બધું જ છોડી દેવાની છે, ભૌતિકતાથી દૂર જવાની છે, તો આટલા બધા શણગાર અને ફૂલોનું વર્ણન શા માટે? શું સાચી આધ્યાત્મિકતા એટલે શુષ્કતા કે શારીરિક કષ્ટ ન હોવો જોઈએ? અરે, આજ તો આ લેખાણની સૌથી મોટી ખૂબી છે. સામાન્ય રીતે આપણે ત્યાગને હંમેશા ગરીબી કે સુંદરતાના વિરોધ સાથે જોડી દેતા હોઈએ છીએ. હા, આપણને એવું જ લાગે કે વૈરાગી એટલે સાવ સાદા કે મેલા કપડાવાળા. બરાબર. આપણને એમ જ હોય કે જો કોઈ માણસ સુંદરતા વચ્ચે બેઠો છે તો તે વૈરાગી ન જ હોઈ શકે. પરંતુ આ ઐતિહાસિક સેટિંગ એ બતાવે છે કે સાચી આધ્યાત્મિકતા સુંદરતાની દુશ્મન નથી. ફૂલો અને આહ્લાદક વાતાવરણની વચ્ચે રહીને પણ મનથી સંપૂર્ણપણે અલિપ્ત રહી શકાય છે. વાહ, આ ખરેખર વિચારવા જેવું છે. એટલે હું એમ વિચારતી હતી કે જંગલની ગુફામાં જઈને એકલા બેસી રહેવું કદાચ સહેલું છે, કારણ કે ત્યાં તમને લલચાવવા માટે કોઈ વસ્તુ જ નથી. એક્ઝેક્ટલી. ત્યાં તમારી કસોટી જ નથી થતી. હા, પણ સુંદરતા અને વૈભવની વચ્ચે બેસીને પણ જો તમારું મન તેમાં ન ફસાય, તો તે સાચો વૈરાગ્ય છે. સુંદરતાને નકારવાની જરૂર નથી, પણ તેની અસરમાંથી મુક્ત રહેવાની જરૂર છે. સાવ સાચી વાત. અને જુઓ, આ જ સુંદર વાતાવરણની વચ્ચે મહારાજ સભારે એક બહુ જ ગંભીર પ્રશ્ન પૂછે છે. તેઓ પૂછે છે કે જેણે સંસાર મૂકી દીધો છે, ભેખ લીધો છે, એટલે કે જેણે ભગવા વસ્ત્રો પહેરી લીધા છે, પણ તેમ છતાં પરમેશ્વર સિવાયના અન્ય નાશવંત પદાર્થોમાં જેની પ્રીતિ હજુ પણ અકબંધ છે, તેવા ત્યાગીને કેવો સમજવો? આ પ્રશ્ન સાંભળવામાં ભલે સીધો લાગે, પણ તેની પાછળનું મનોવિજ્ઞાન બહુ ડીપ છે. અને સ્ત્રોતમાં જે જવાબ છે ને, તેમાં એક બહુ જ મસ્ત રૂપક વાપરવામાં આવ્યું છે, પેલા કંગાળ માણસનું રૂપક. હા, મહારાજ આવા ત્યાગીને એક મોટા શાહુકારની સામે ઊભેલા અત્યંત ગરીબ, દયનીય અને કંગાળ માણસ સાથે સરખાવે છે. એટલે એવો માણસ જેની પાસે પહેરવા સારા કપડાં નથી, જે ભૂખ સંતોષવા માટે ઉકરડામાંથી એટલે કે કચરામાંથી દાણા વીણીને ખાય છે. અને એ જમાનાની વિચારધારા પ્રમાણે દુનિયાના સુખી લોકો તેને જોઈને એવું જ માને છે કે આણે પૂર્વજન્મમાં ચોક્કસ કોઈ પાપ કર્યા હશે. અને એ માણસ પોતે પણ એમ જ માને છે. બરાબર. પણ હવે સમજવાની વાત એ છે કે આ રૂપક અહીં કેમ વપરાયું? હા, કારણ કે મને અહીંયા એક મૂંઝવણ થતી હતી. એક સાધુ કે ત્યાગી કે જે કદાચ સારા કપડાં કે વસ્તુઓ ભેગી કરતો હોય, તેને સીધો આવા કચરો ખાનારા ભિખારી સાથે કેમ સરખાવી શકાય? આ થોડું વધારે પડતું કઠોર નથી લાગતું? બહારથી જોતા કઠોર ચોક્કસ લાગે, પરંતુ આંતરિક રીતે જોઈએ તો તે એકદમ સચોટ છે. જુઓ, આ ગ્રંથમાં એકાંતિક સાધુનો ઉલ્લેખ છે.
એકાંતિક સાધુ એટલે? એટલે એવા વ્યક્તિ જેની ભક્તિ માત્ર પરમાત્મામાં છે, જેને દુનિયાની કોઈ વસ્તુની ખેવના નથી. આવા સાચા એકાંતિક સાધુઓની નજરમાં જેણે ભગવાનને પામવા માટે દુનિયા છોડવાનો દાવો કર્યો છે, છતાં તે કપડાં કે સન્માન માટે વલખા મારે છે. એટલે તે આંતરિક રીતે ભિખારી જ છે એમ ને? હા, તેણે સંસાર છોડ્યો નથી, તે માત્ર અલગ સ્વરૂપે સંસાર પાસે ભીખ જ માંગી રહ્યો છે. અરે વાહ! આ વાતને જો આજના આધુનિક જીવન સાથે જોડીએ તો મને પેલું ડિજિટલ ડિટોક્સ યાદ આવે છે. અચ્છા, એ કઈ રીતે? એટલે ધારો કે કોઈ વ્યક્તિ એમ નક્કી કરે કે મારે હવે સોશિયલ મીડિયા નથી વાપરવું. તે પોતાના ફોનમાંથી બધી જ એપ્સ ડિલીટ કરી નાખે. બાહ્ય રીતે તેણે બધું જ છોડી દીધું. આ એક રીતે તેનો સંસાર ત્યાગ થયો. પણ એપ કાઢ્યા પછી મનમાં શું ચાલે છે? એ જ તો મેઇન પોઈન્ટ છે. શું એપ ડિલીટ કરવાથી મન શાંત થયું? બિલકુલ નહીં. આખો દિવસ તે મનમાં એ જ વિચારતો હોય કે અત્યારે ઓનલાઈન શું ચાલતું હશે, મેં જે ફોટો મૂક્યો હતો તેના પર કેટલી લાઇક્સ આવી હશે. તેને પોતાના ફોનમાં કોઈ નોટિફિકેશન ન હોવા છતાં વારંવાર વાઇબ્રેશનનો ભ્રમ થાય. સાચી વાત છે. એ ખાલી સ્ક્રીન જ જોયા કરે. હા, એટલે ફોનમાંથી એપ્સ કાઢવાથી કોઈ ફરક પડ્યો નથી, કારણ કે અંદર તો હજુ પણ એ જ લાઇક્સની ભૂખ અકબંધ છે. જો અંદરથી તમે હજુ પણ એ જ અટેન્શન માટે વલખા મારતા હો તો એપ્સ ડિલીટ કરવાનો કોઈ જ અર્થ નથી. આ બહુ જ પાવરફુલ ઉદાહરણ છે. આ આધુનિક ઉદાહરણ પેલા કંગાળ માણસના રૂપકને એકદમ ક્લિયર કરી દે છે. પેલો વ્યક્તિ ભલે એપ્સ વગરનો હોય, પણ અટેન્શન માટે તે માનસિક રીતે ભીખ જ માંગી રહ્યો છે. બરાબર. અરે જ્યારે આપણે આનું વિશ્લેષણ કરીએ ત્યારે સમજાય છે કે વસ્તુઓ ભેગી કરવી એ તો માત્ર એક લક્ષણ છે. અસલી બીમારી છે અંદરનો ખાલીપો. આ ગ્રંથમાં આ ખાલીપાને ભરવા માટે 4 સ્તંભોની વાત કરી છે. હા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. બરાબર. તો ચાલો આ 4 સ્તંભો કઈ રીતે કામ કરે છે તે થોડું સમજીએ. કારણ કે જો માણસના મનમાં એક ખાલી જગ્યા છે તો તે કંઈકથી તો ભરાશે જ. જો વસ્તુઓથી ન ભરાય તો આ 4 વસ્તુઓ તેને કઈ રીતે ભરે છે? જુઓ, સૌથી પહેલા આવે છે ધર્મ. ધર્મ એક માળખું પૂરું પાડે છે, જીવન જીવવાની એક શિસ્ત આપે છે. તે મનને આડેધડ ઈચ્છાઓ તરફ ભટકતું અટકાવે છે. અચ્છા, એટલે એક બાઉન્ડ્રી આપે છે. હા. બીજો સ્તંભ છે જ્ઞાન. જ્ઞાન એટલે માત્ર ઇન્ફોર્મેશન નહીં, પણ એ સમજણ કે કઈ વસ્તુઓ ક્ષણિક છે અને કઈ કાયમી છે. જ્યારે તમને ખબર પડે કે જેની પાછળ તમે દોડી રહ્યા છો તે તો નાશવંત છે, ત્યારે પેલો ત્રીજો સ્તંભ આવે વૈરાગ્ય, રાઈટ? એક્ઝેક્ટલી. જ્ઞાન આવે એટલે વૈરાગ્ય આપોઆપ જન્મે. વૈરાગ્ય એટલે વસ્તુઓ પ્રત્યેનો ગુસ્સો કે દ્વેષ નહીં, પણ તેના પ્રત્યેનું આકર્ષણ પૂરું થઈ જવું. અને છેલ્લે જે સૌથી મહત્વનો સ્તંભ છે તે છે ભક્તિ. કારણ કે તમે મનની ખાલી જગ્યાને માત્ર વૈરાગ્યથી ખાલી ના રાખી શકો. સાચી વાત. ત્યાં કોઈ ઉચ્ચ તત્વ પ્રત્યેનો પ્રેમ જોઈએ, અને ભક્તિ એ ખાલીપો ભરે છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એટલો પ્રબળ હોય છે કે પછી બીજી કોઈ નાશવંત વસ્તુની જરૂર જ રહેતી નથી. એટલે જો આ 4 સંપત્તિ અંદર ન હોય તો જ માણસ બહાર વસ્તુઓમાં સુખ શોધવા જાય છે, અને આ જ અસલી કંગાળપણું છે. બિલકુલ. તો આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે માત્ર દેખાવ ખાતર છોડવાથી કંઈ થતું નથી. પણ પછી આ ગ્રંથના અંતિમ ભાગમાં સાચા ત્યાગીની જે વ્યાખ્યા આપી છે ને, એ તો ખરેખર મગજની નસો ખેંચી નાખે એવી છે. હા, એ વ્યાખ્યા બહુ જ રસપ્રદ છે. એટલે મહારાજ સ્પષ્ટ કરે છે કે સાચો ત્યાગી તે છે જેના માટે કચરો અને ટંચન એટલે કે સોનું આ બંને એક સમાન છે. તેના મનમાં આ પદાર્થ સારો છે અને આ ખરાબ છે એવો કોઈ ભેદ જ નથી હોતો. આ વ્યાખ્યા ખરેખર માનવીય બુદ્ધિની એકદમ વિરુદ્ધ દિશામાં વિચારવા મજબૂર કરે છે. હા, મને તો આ વ્યવહારિક રીતે સાવ અતાર્કિક જ લાગે છે. અતાર્કિક કઈ રીતે? અરે, કોઈ પણ સામાન્ય અને બુદ્ધિશાળી માણસ કચરો અને સોનું અલગ કેવી રીતે ન પારખી શકે? ધારો કે કોઈ વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો છે. એક તરફ ધૂળનો ડગલો છે અને બીજી તરફ સોનાનો સિક્કો પડ્યો છે. તો કોઈ પણ વ્યક્તિ સોનાનો સિક્કો જ ઉઠાવશે ને? બજારમાં સોનાની કિંમત છે, કચરાની કોઈ કિંમત નથી. શું આપણે એવું માની લેવાનું કે આટલી ઊંચી કક્ષાએ પહોંચેલો વ્યક્તિ બેઝિક અર્થશાસ્ત્ર ભૂલી જાય છે? ના ના, અહીં જ સૌથી મોટી ગેરસમજ થાય છે. આપણે આ સ્થિતિને અજ્ઞાનતા સમજી લઈએ છીએ. બીજું શું છે આ? આ ખરેખર અનાસક્તિ છે. સાચા ત્યાગીને ભૌતિક મૂલ્યની ખબર ન હોય એવું નથી હોતું.
તેને બરાબર ખબર છે કે સમાજે સોનાની કિંમત શું નક્કી કરી છે અને કચરાની શું. તો પછી તે બંને સમાન છે એવું કઈ રીતે કહી શકાય? જુઓ, સમાજ કોઈ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી કરે છે? ડિમાન્ડ અને સપ્લાય પરથી. હા, તેની અછત પરથી અને લોકોની લાલચ પરથી. સોનું ઓછું છે અને બધાને જોઈએ છે એટલે તે કિંમતી છે. પરંતુ જે સાચો ત્યાગી છે તેણે આ સામાજિક મૂલ્યાંકનની સિસ્ટમમાંથી જ પોતાને બહાર કાઢી લીધો છે. ઓ અચ્છા. તેના માટે સોનાનો કોઈ ભાવનાત્મક આકર્ષણ હોતું જ નથી. એટલે વાત અહીં ગાંડા થઈ જવાની નથી. તેને ખબર છે કે આ સોનું છે, પણ તેને એની જરૂર નથી. એક્ઝેક્ટલી. સામાન્ય માણસ સોનું જોઈને બહુ ખુશ થઈ જાય, કચરો જોઈને તેને સૂગ આવે, પણ આ ત્યાગીનું માનસિક બેલેન્સ આ પદાર્થોથી જરાય હલતું નથી. એટલે પદાર્થોની તેના મન પર અસર કરવાની તાકાત શૂન્ય થઈ જાય છે એમ ને? એકદમ સચોટ વિશ્લેષણ. સામાન્ય માણસનો આનંદ પદાર્થોમાંથી આવે છે, જ્યારે સાચા ત્યાગીનો આનંદ પદાર્થોથી એકદમ સ્વતંત્ર છે. તેમનો આનંદ પરમાત્મામાંથી આવે છે. વાહ! આના પરથી મને એક બહુ સરસ ઉદાહરણ યાદ આવે છે. માની લો કે તમે કોઈ ભયંકર રણમાં અઠવાડિયાથી ભટકી રહ્યા છો અને તરસથી મરી રહ્યા છો. બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. ત્યારે તમારા માટે પાણીની એક નાની બોટલની કિંમત અબજો રૂપિયા કરતાં પણ વધારે હશે, રાઈટ? હા, જીવ બચાવવાનો સવાલ છે. અને હવે માની લો કે તમે એક અત્યંત શુદ્ધ અને મીઠા પાણીના વિશાળ સરોવરના કિનારે બેઠા છો. તમે ધરાઈને પાણી પી લીધું છે. હવે જો કોઈ તમને 1 ગ્લાસ પાણી આપે કે 2 ગ્લાસ પાણી આપે, શું તમને કોઈ ફરક પડશે? ના, જરાય નહીં. બસ એ જ વાત છે. તમારી પાસે પહેલેથી જ અખૂટ સ્ત્રોત છે. બહુ સુંદર ઉદાહરણ. આ આખી વાતનો નિષ્કર્ષ આપી દે છે. જ્યારે માણસને સર્વોચ્ચ પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે દુનિયાની કહેવાતી સૌથી કિંમતી વસ્તુઓ પણ તેના માટે ધૂળ સમાન બની જાય છે. સાચી વાત છે. કારણ કે હવે તેમાંથી તેને કોઈ વધારાનો આનંદ મળવાનો નથી. એટલે જ ગ્રંથ કહે છે કે તેમને આ પદાર્થ સારો અને આ ભૂંડો એવી સમજણ જ રહેતી નથી. તેમના માટે આખું ભૌતિક જગત એક સમાન લેવલ પર આવી જાય છે. એટલે કે તે સોનાને કચરા જેટલું નીચે નથી લાવતા, પણ બંનેને એક જ દ્રષ્ટિથી જુએ છે. હા, બિલકુલ. આજના આ ગહન અભ્યાસે ખરેખર આપણા રોજિંદા વિચારોને એક મોટો પડકાર ફેંક્યો છે. આપણે શરૂઆત પેલા અદ્ભુત વિરોધાભાસથી કરી હતી. ફૂલો અને શણગારની વચ્ચે બિરાજમાન શ્રીજી મહારાજ, જે સમજાવે છે કે સાચો વૈરાગ્ય બહારના દેખાવમાં નથી, પણ અંદરની સ્થિરતામાં છે. અને ત્યાંથી આપણે એવા ત્યાગીની માનસિકતા પણ જોઈ, જેણે માત્ર બહારથી વસ્તુઓ છોડી છે, પણ અંદરથી તો તે ભિખારીની જેમ પદાર્થો માટે વલખા મારે છે. હા, કારણ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વિનાની સફર અધૂરી જ રહે છે. અને અંતે આપણે એ પણ જોયું કે અનાસક્તિનું એ શિખર કેવું હોય, જ્યાં કચરો અને કંચન બંને સમાન બની જાય. આ ગ્રંથ માત્ર સાધુઓ માટે નથી. આજના સમયમાં આપણા દરેક માટે આ એક આંતરિક ઓડિટ જેવું છે. આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ વસ્તુઓ પાછળ પેલા કંગાળ માણસની જેમ દોડી રહ્યા છીએ. તો આજના આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક એવો વિચાર મૂકીને જવું છે, જે આ સમગ્ર ચર્ચાનો અર્ક છે. જરા થોડી ક્ષણો કાઢીને શાંતિથી વિચારો. જો દુનિયાની સાચી શાંતિ સોના અને ધૂળને એક સમાન ગણવામાં રહેલી હોય, તો આપણા પોતાના રોજના જીવનમાં નજર કરો. આપણા જીવનમાં જે સતત તણાવ છે, જે દોડાદોડી અને ચિંતાઓ છે, તેમાંથી કેટલી ચિંતાઓ વાસ્તવિક છે અને કેટલી ચિંતાઓ માત્ર આપણે જ વસ્તુઓ અને સામાજિક સ્ટેટસ પર લગાવેલા કાલ્પનિક પ્રાઇસ ટેગને કારણે ઊભી થઈ છે. બહુ સાચી વાત કહી. આપણે જ કોઈ વસ્તુને અતિ કિંમતી માની લીધી છે. જો આપણે મનમાંથી આ કાલ્પનિક પ્રાઇસ ટેગ હટાવી દઈએ, તો આપણું રોજિંદુ જીવન કેટલું હળવું અને મુક્ત થઈ જાય. ખરેખર માનસિક રીતે આ પ્રાઇસ ટેક્સની ગુલામી છોડવી એ જ સાચો ત્યાગ છે. બસ આ જ ઊંડા વિચાર અને આત્મનિરીક્ષણ સાથે આપણે કલ્પના કરીએ, ધારો કે કોઈ વ્યક્તિ પોતાનું આખું ઘર, મોંઘી ગાડી, બેંક બેલેન્સ અને બધી જ સુખ સાહેબી છોડીને એકદમ શાંત આશ્રમમાં રહેવા જતો રહે છે. હા, અને પછી કદાચ એવું બને કે થોડા જ દિવસો પછી એ જ વ્યક્તિ આશ્રમમાં કોઈ બીજા સાધુ સાથે એક ચમચી માટે ભયંકર ઝઘડો કરવા લાગે. બરાબર ને? એટલે આ એક બહુ જ વિચિત્ર અને વિચારવા જેવો વિરોધાભાસ છે. જે માણસે લાખોની સંપત્તિ પર પાણી ફેરવી દીધું, તે અચાનક એક લાકડાની ચમચી કે પિત્તળના વાટકા માટે આટલો પોઝેસિવ કેવી રીતે બની શકે? એટલે જુઓ,
આ માત્ર કોઈ કાલ્પનિક વાર્તા નથી હોતી. આ માનવ મનોવિજ્ઞાનની એક બહુ જ જટિલ વાસ્તવિકતા છે. સાચી વાત છે. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે ભૌતિક અંતર એટલે કે વસ્તુઓથી દૂર જતા રહેવું એટલે માનસિક ત્યાગ થઈ ગયો. હા, કોઈએ ચોક્કસ પ્રકારના કપડાં પહેરી લીધા કે ઘર છોડી દીધું એટલે આપણે એને આધ્યાત્મિક માની લઈએ, પણ મનનું માળખું એટલું સરળ નથી હોતું. અને એટલે જ આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સ્ત્રોત બરાબર આ જ મુદ્દા પર પ્રહાર કરે છે. આજે આપણે વચનામૃત ગઢડા પ્રથમ 36 પર ચર્ચા કરીશું. બિલકુલ, જે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશોનો એક અત્યંત મહત્વપૂર્ણ સંગ્રહ છે. હા, અને આજનું આપણું મિશન એ જ સમજવાનું છે કે સાચો ત્યાગ ખરેખર કોને કહેવાય? શું ધર્મનો આડંબર એટલે કે માત્ર બાહ્ય વેશ બદલવાથી વ્યક્તિ ઈશ્વરની નજીક પહોંચી જાય છે? આ લખાણનો જ્યારે ઊંડાણથી અભ્યાસ કરીએ ને ત્યારે બહુ સ્પષ્ટ થાય છે કે આ વાત માત્ર કોઈ આશ્રમમાં રહેતા સાધુઓ પૂરતી સીમિત નથી. તો શું આ આપણા જેવા સામાન્ય લોકો માટે પણ છે? અરે હા, આ ખરેખર તો રોજબરોજનું જીવન જીવતા કોઈ પણ માણસના મનની અને તેના આંતરિક સંઘર્ષની વાત છે. બહારથી દેખાતો આદર્શ અને અંદર ચાલતી લાલચ વચ્ચેનું જે દ્વંદ્વ છે તેને અહીં બહુ જ સ્પષ્ટ રીતે ખુલ્લો પાડવામાં આવ્યો છે. તો ચાલો આપણે માનસિક રીતે એ જ સમયમાં પહોંચી જઈએ જ્યાં આ ચર્ચા થઈ રહી છે. વાત છે સંવત 1876ના પોષ મહિનાની. હા, ગઢપુર ગામમાં દાદા ખાચરનો વિશાળ દરબાર છે અને સાંજ ઢળી રહી છે. બરાબર. ત્યાં એક મોટું લીમડાનું વૃક્ષ છે જેની શીતળ છાયામાં એક સુંદર લાકડાનો ઢોળિયો ઢાળેલો છે અને તેના પર શ્રીજી મહારાજ બિરાજમાન છે. એટલે સ્ત્રોતમાં જે વાતાવરણ અને તેમના સ્વરૂપનું વર્ણન છે તે એકદમ શાંત અને ભક્તિમય છે, ખરું ને? બિલકુલ. મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. તેમના ગળામાં ઢોળા અને પીળા પુષ્પોના હાર છે. આખું દૃશ્ય જાણે કોઈ દિવ્ય શાંતિનો અનુભવ કરાવે તેવું છે. હા, અને માથા પર બાંધેલી પાગમાં પીળા ફૂલોનો તોરો અને એક રાતા ફૂલનું છોગલું છે. હાથમાં ફૂલોનો એક દડો છે જેને તેઓ ફેરવી રહ્યા છે. હવે આવા કાવ્યાત્મક અને શાંત માહોલમાં સામાન્ય રીતે આપણે એવી અપેક્ષા રાખીએ કે કોઈ હલવી અને મીઠી વાતો થશે. હા, પણ અહીં જ સૌથી મોટો કોન્ટ્રાસ્ટ ઊભો થાય છે. સભામાં સંતો અને ભક્તો આ શાંતિનો અનુભવ કરી રહ્યા છે અને બરાબર એ જ વખતે મહારાજ એક એવો સવાલ પૂછે છે જે સીધો મર્મ પર વાગે છે. અને એ સવાલ એ છે કે જેણે સંસાર છોડી દીધો છે, ભગવાન કપડાં પહેરી લીધા છે, પણ જેના હૃદયમાં હજુ પણ પરમેશ્વર સિવાયની બીજી નાશવંત વસ્તુઓનો મોહ છે, તેને કેવો સમજવો? એટલે કે અસત પદાર્થોનો મોહ. આ સવાલ તો કોઈને પણ અસ્વસ્થ કરી દે તેવો છે. સાચી વાત છે, કારણ કે સમાજનું માળખું જ એવું છે કે આપણે કોઈને ભગવા કપડામાં જોઈએ એટલે તરત જ હાથ જોડી દઈએ છીએ. હા, આપણું મન વેશ જોઈને જ વ્યક્તિની મહાનતા નક્કી કરી લે છે. આપણે એમ જ માની લઈએ કે આ વ્યક્તિએ ઘરબાર છોડ્યા છે એટલે તે આધ્યાત્મિક રીતે ખૂબ જ ઉચ્ચ કક્ષા પર હશે. એટલે જુઓ, સમાજ હંમેશા શોર્ટકટ શોધે છે અને વેશ એક પ્રકારનું શોર્ટકટ જ છે. બરાબર. કોઈનું હૃદય કેવું છે તે માપવાનું આપણી પાસે કોઈ સાધન નથી, એટલે આપણે કપડાં અને દેખાવ પર ભરોસો કરી લઈએ છીએ. પણ મહારાજ અહીં એ બાહ્ય વેશને સંપૂર્ણપણે બાજુ પર મૂકી દે છે. તેઓ સીધા વ્યક્તિના આંતરિક મોહ પર પ્રહાર કરે છે. એટલે આ પ્રશ્ન આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓ માટે એક બહુ મોટી લાલબત્તી છે. જો બહારથી દુનિયા છોડી દીધી પણ અંદરથી દુનિયાની નાશવંત વસ્તુઓ હજુ પણ આકર્ષે છે તો એ ત્યાગ કોઈ જ કામનો નથી. બિલકુલ, આંતરિક સ્થિતિ જ સાચું માપદંડ છે. હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે મહારાજ કોઈ જટિલ ફિલસૂફીમાં નથી પડતા. હા, તેઓ એક એવું દૃષ્ટાંત આપે છે જે કદાચ કોઈની પણ આંખો ખોલી નાખે. તેઓ બે પ્રકારના કંગાળ એટલે કે બે ભિખારીઓની વાત કરે છે. તેમાં પહેલો છે એક ભૌતિક કંગાળ. એટલે આપણે કલ્પના કરીએ કે એક એવો ભિખારી છે જેની પાસે પહેરવા પૂરતા વસ્ત્રો નથી અને ખાવા માટે અન્ન નથી. તે એટલો લાચાર છે કે ઉકરડામાંથી કચરાના ઢગલામાંથી દાણા વીણીને પોતાની ભૂખ સંતોષી રહ્યો છે. હવે દુનિયા જ્યારે આવા ભિખારીને જુએ ત્યારે એમ જ વિચારે કે આણે પૂર્વજન્મમાં કંઈક મોટા પાપ કર્યા હશે એટલે જ આજે તેની આવી ભયંકર દશા છે. હા, અને કદાચ એ લાચાર માણસ પોતે પણ મનમાં એવું જ માનતો હશે કે મારા નસીબમાં આ જ છે કારણ કે હું પાપી છું.
આ નરી આંખે દેખાતી દરિદ્રતા છે. પણ મહારાજ, આ ભૌતિક કંગાળની સરખામણી કોની સાથે કરે છે તે સૌથી વધુ ચોંકાવનારું છે. અરે હા, તેઓ આની સરખામણી એવા દંભી ત્યાગી સાથે કરે છે જેણે બાળથી ત્યાગ લીધો છે, મોટા આશ્રમમાં રહે છે, પણ ત્યાં રહીને સતત સારા વસ્ત્રો કે સુંદર પાત્રો ભેગા કરવામાં જ પડ્યો છે. એટલે કે પરિગ્રહમાં જ રચે પચેલો રહે છે. એવા ભગવાધારીને તેઓ પેલા કચરો ખાતા ભિખારી જેવો જ પાપી અને દરિદ્ર માને છે. આ એક આધ્યાત્મિક કંગાળ છે. પણ એક મિનિટ, અહીં મને એક બહુ જ મોટો પ્રશ્ન થાય છે. હા, બોલો. જો કોઈ વ્યક્તિ ઘરબાર છોડીને આશ્રમમાં રહેવા ગયો હોય તો તેને જીવવા માટે અમુક પાયાની વસ્તુઓ તો જોઈશે ને. જમવા માટે થોડા સારા વાસણો રાખે કે ઠંડીથી બચવા 2 જોડી સારા કપડાં રાખે તો એમાં આટલો મોટો ગુનો શું છે? એ તો સાવ સ્વાભાવિક જરૂરિયાત છે. તેને સીધો પેલા કચરો ખાતા પાપી ભિખારી સાથે કેવી રીતે સરખાવી શકાય? એટલે જુઓ, જરૂરિયાત અને તૃષ્ણા વચ્ચે એક બહુ જ પાતળી ભેદરેખા હોય છે. અહીં વાત માત્ર શરીર ટકાવવા પૂરતી વસ્તુઓ વાપરવાની નથી. તો પછી શેની વાત છે? અહીં વાત પરિગ્રહ એટલે કે વસ્તુઓ ભેગી કરવાની વૃત્તિ અને તે વસ્તુઓમાં આસક્તિની છે. મોટા એકાંતિક સંતોના દૃષ્ટિકોણથી જોઈએ તો તેમની વ્યાખ્યામાં સાચી સંપત્તિ કોઈ ભૌતિક વસ્તુઓ છે જ નહીં. બરાબર. તો તેમની સાચી સંપત્તિ શું છે? તેમની નજરમાં સાચી સંપત્તિ માત્ર 4 ગુણો છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 4 ગુણો જ તેમનું સાચું બેંક બેલેન્સ છે. એટલે કે જો આ 4 ગુણો ન હોય તો વ્યક્તિ ગરીબ છે, એવું ને? બિલકુલ. જો કોઈ વ્યક્તિએ ત્યાગીનો વેશ લીધો હોય પણ તેના જીવનમાં આ 4 ગુણો જોવા ન મળતા હોય અને તેના બદલે તે રાત દિવસ માત્ર સારા કપડાં કે સારી વસ્તુઓ ભેગી કરવાની જ લાલસા રાખતો હોય તો તે અત્યંત દરિદ્ર છે. સમાજ કદાચ તેના આશ્રમ કે કપડાં જોઈને તેને મહાન માની લેશે, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તે પેલા ઉકરડો ખોળતા ભિખારી જેવો જ કંગાળ છે. હા, અને જેમ પેલા ભિખારીની દશાને તેના પાપનું પરિણામ માનવામાં આવે છે, તેમ આ દંભી ત્યાગીની અંદર રહેલી ભૌતિક લાલસાઓને પણ તેના હૃદયમાં પડેલા અગાઉના પાપનું જ સીધું પરિણામ માનવામાં આવે છે. બાપરે! એટલે વસ્તુઓ ભેગી કરવી એ માત્ર કોઈ નબળાઈ નથી, પણ તે આંતરિક દરિદ્રતાનું સૌથી મોટું પ્રમાણ છે. આ વાત સાંભળીને સમજાય છે કે ત્યાગનો અર્થ માત્ર ઘરની દિવાલો છોડવાનો નથી, પણ મનમાંથી વસ્તુઓની પકડ છોડવાનો છે. એકદમ સાચી વાત. છતાં એક કોયડો તો રહે જ છે. જો તે વ્યક્તિએ ખરેખર પોતાના પરિવારને અને ધન સંપત્તિને છોડી દેવાનો નિર્ણય લીધો છે, તો પછી આશ્રમમાં આવીને તેનું મન ફરીથી આ નાની નાની વસ્તુઓ પાછળ કેમ ભટકવા લાગે છે? જેણે લાખો રૂપિયા છોડી દીધા તે એક સારા આસન માટે કેમ લલચાય છે? આનો બહુ જ સચોટ અને વૈજ્ઞાનિક તર્ક આપણને આ લખાણમાંથી મળે છે. મહારાજ માનવ મનોવિજ્ઞાન અને પાપના મૂળ વિશે ઊંડી વાત કરે છે. એટલે આખી રમત હૃદયની શુદ્ધિ કે અશુદ્ધિ પર આધારિત છે એવું કહી શકાય. હા, જે વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ હોય, જેના હૃદયમાં કોઈ મેલ ન હોય, તેને સહજ રીતે જ પરમાત્મા ગમે છે, તેને ભક્તિ કરવામાં આનંદ આવે છે. પણ જેના અંતરના ઊંડાણમાં હજુ પણ પાપના સંસ્કારો એટલે કે અગાઉની ખરાબ વૃત્તિઓના મૂળિયા પડ્યા છે, તે ગમે તેટલા કપડાં બદલી લે, તેને ભગવાનમાં કે ભક્તિમાં પ્રીતિ થતી જ નથી. બરાબર. તેને ફરી પાછો માયાના પદાર્થોમાં જ રસ પડવા લાગે છે. જો આને આજના સંદર્ભમાં એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરું તો આ તો કંઈક એવું છે કે તમારું શરીર આશ્રમમાં પહોંચી ગયું છે, એટલે કે લોકેશન બદલાઈ ગયું છે. પણ તમારા મનનું જે જીપીએસ છે તે હજુ પણ ભૌતિક વસ્તુઓ તરફ જ સેટ થયેલું છે. જો આપણું આંતરિક સોફ્ટવેર જ કરપ્ટ હોય, જેમાં હજુ પાપના અને લાલચના વાયરસ પડેલા હોય, તો પછી બહારનું હાર્ડવેર ભલેને ગમે તેટલું બદલી નાખીએ, સિસ્ટમ તો ક્રેશ જ થવાની છે. અરે વાહ, બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. અંદરનો સોફ્ટવેર જ્યાં સુધી અપડેટ કે ક્લીન ન થાય ત્યાં સુધી બહારનું પેકેજિંગ બદલવાનો કોઈ જ અર્થ નથી. હા, કારણ કે ફાઇલો અંદરથી જ કરપ્ટ છે. આ વાત એ સમજાવે છે કે ત્યાગી થઈને ભૌતિક વસ્તુઓમાં મોહ રાખવો એ માત્ર મનની ચંચળતા નથી, તે ખરેખર તો હૃદયમાં રહેલા પાપનું સીધું પરિણામ છે. એટલે આ એક સિમ્પટમ છે, કોઈ મોટા રોગનું લક્ષણ છે, ખરું ને? હા, જેમ તાવ આવે ત્યારે આપણે સમજીએ છીએ કે શરીરમાં કોઈ ઇન્ફેક્શન છે, તેમ આશ્રમમાં રહીને વસ્તુઓની લાલચ જાગવી એ બતાવે છે કે હૃદયમાં હજુ પાપનું ઇન્ફેક્શન છે. એટલે જ્યાં સુધી હૃદય મૂળમાંથી શુદ્ધ ન થાય ત્યાં સુધી સાચો ત્યાગ ક્યારેય શક્ય બની જ ન શકે. બિલકુલ નહીં. તો હવે મને એ પ્રશ્ન થાય કે જો આંતરિક સોફ્ટવેર કરપ્ટ હોય
તો દંભી ત્યાગી ઊભો થાય છે. તો પછી એક ક્લીન ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો સાચો સંત કે સાચો ત્યાગી કેવો હોય, તેનું માપદંડ શું? હા, વચનામૃતના અંતમાં મહારાજ આવા સાચા ત્યાગીની બહુ જ સ્પષ્ટ અને ઊંચી વ્યાખ્યા આપે છે અને તેમાં 3 મુખ્ય લક્ષણો દર્શાવ્યા છે. ઓકે, કયા 3 લક્ષણો? આ લક્ષણો એટલા અદ્ભુત છે કે તે માનવીય મનની સામાન્ય કામગીરીને જ પડકારે છે. આ 3 લક્ષણો કોઈ સાધારણ સ્થિતિ નથી દર્શાવતા, પણ આ આધ્યાત્મિકતાની ચરમસીમા છે. હા, જ્યાં માનવ મનની બધી જ ગણતરીઓ પૂરી થઈ જાય છે. હા, તો તેમાં પહેલું લક્ષણ છે સમદૃષ્ટિ. બરાબર. સાચા ત્યાગી માટે કચરો અને કંચન એટલે કે સોનું આ બંને સમાન હોય છે. તેને સોનું જોઈને કોઈ મોહ નથી થતો કે તેને પોતાની પાસે સાચવી લેવાની લાલચ નથી જાગતી. અને બીજી બાજુ તેને કચરા પ્રત્યે કોઈ સૂઘ કે નફરત પણ નથી હોતી. હા, બંને પ્રત્યે બિલકુલ સમાન ભાવ. આપણે તો રસ્તા પર પડેલી 10 રૂપિયાની નોટ જોઈએ તો એ મન ચલિત થઈ જાય, જ્યારે અહીં સોના અને કચરા વચ્ચેનો ભેદ જ ભૂસાઈ જાય છે. પણ આવું કેવી રીતે શક્ય બને? કારણ કે વસ્તુની કિંમત એ સમાજે ઊભો કરેલો એક કન્સેપ્ટ છે. સમદૃષ્ટિનો અર્થ એ છે કે મન હવે એ વેલ્યુએશન સિસ્ટમમાંથી બહાર આવી ગયું છે. હા, સોનું પણ પૃથ્વીનું જ તત્વ છે અને ધૂળ પણ પૃથ્વીનું જ તત્વ છે. જ્યારે મનમાંથી અહંકાર અને માલિકી ભાવ નીકળી જાય છે ત્યારે વસ્તુની કોઈ કિંમત રહેતી નથી. બધું જ સમાન લાગે છે. આ સાંભળીને જ બીજું લક્ષણ વધુ સ્પષ્ટ થાય છે અને તે છે નિર્લેપતા. સાચા ત્યાગીના મનમાં ક્યારેય એવો વિચાર જ નથી આવતો કે આ પદાર્થ સારો છે, આ ખરાબ છે, આ મને મળે તો મારું કંઈક સારું થશે. એટલે આવી કોઈ જ ગણતરી કે સમજણ તેમના મનમાં હોતી જ નથી. અહીં વાત ખરેખર રોમાંચક બને છે. કેવી રીતે? જો આપણું માનવીય મગજ 24 કલાક સતત ગણતરીઓ કરતું હોય છે, આપણે કોઈ સંબંધ બાંધીએ, ઓફિસમાં કામ કરીએ કે દુકાનમાં ખરીદી કરવા જઈએ, આપણું મગજ એ જ વિચારતું હોય છે કે મારા માટે શું ફાયદાકારક છે. હા, મારું હિત શેમાં છે, મને શું મળશે એ જ વિચાર આવે. બરાબર. ત્યારે કોઈ વ્યક્તિ એવી હોય કે જેના મનમાં ભવિષ્યની સુરક્ષા માટેની કે વસ્તુઓ ભેગી કરવાની કોઈ જ ગણતરી ન હોય, એ નિર્લેપતાની સ્થિતિ કેટલી ઉચ્ચ કક્ષાની હશે? સાચી વાત છે. મગજનું આ કેલ્ક્યુલેટર જ બંધ થઈ જવું એ કોઈ નાની સૂની વાત નથી. મગજનું કેલ્ક્યુલેટર ત્યારે જ ચાલે જ્યારે આપણે કંઈક મેળવવાની દોડમાં હોઈએ અથવા તો કંઈક ગુમાવવાનો ડર હોય. એટલે નિર્લેપતાની સ્થિતિમાં ન તો કંઈ મેળવવાની લાલસા રહે છે, ન કંઈ ગુમાવવાનો ડર. પણ આ સ્થિતિ એમ જ હવામાંથી નથી આવતી. આ સ્થિતિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે ત્રીજું અને સૌથી મહત્વનું લક્ષણ જીવનમાં હોય, અને તે છે અનન્ય પ્રીતિ. અનન્ય પ્રીતિ એટલે કે હૃદયના કેન્દ્રમાં માત્ર ને માત્ર એક પરમાત્મા જ બિરાજમાન હોય. બિલકુલ. આ જ સૌથી મોટું વિજ્ઞાન છે. અનન્ય પ્રીતિ એટલે એવો પ્રેમ જેમાં બીજા કોઈ માટે કોઈ અવકાશ જ નથી. હા, પરમાત્મા સિવાય બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ, પછી તે ગમે તેટલી સુંદર, આકર્ષક કે મૂલ્યવાન કેમ ન હોય, તેમને આકર્ષી શકતી નથી. જ્યારે હૃદય સંપૂર્ણપણે પરમાત્માના પ્રેમથી અને તેમની મૂર્તિથી ભરાઈ જાય છે, ત્યારે બીજી કોઈ વસ્તુ કે માયા માટે અંદર કોઈ જગ્યા જ નથી બચતી. આ તો પેલા ભૌતિક વિજ્ઞાનના નિયમ જેવું છે કે એક જગ્યાએ બે વસ્તુઓ એકસાથે ન રહી શકે. જો એક ગ્લાસ પાણીથી પૂરેપૂરો છલોછલ ભરાયેલો હોય તો તેમાં આપણે બીજું એક ટીપું પણ ઉમેરી શકતા નથી. હા, જો ઉમેરવાનો પ્રયાસ કરીએ તો તે છલકાઈને બહાર જ પડે છે. એ જ રીતે જ્યારે હૃદય અનન્ય પ્રીતિથી છલકાતું હોય ત્યારે તેમાં કંચનનો મોહ કે કચરાની ગણતરી પ્રવેશી જ નથી શકતી. એકદમ સાચું. દુનિયાની કોઈ લાલચ એ ભરેલા હૃદયમાં પ્રવેશી શકતી નથી. એટલે જ તેમની દૃષ્ટિ સમ થઈ જાય છે અને તેઓ સંપૂર્ણપણે નિર્લેપ બની જાય છે. અનન્ય પ્રીતિ હોય તો જ સમદૃષ્ટિ અને નિર્લેપતા ટકી શકે. એટલે આ જ્ઞાન આપણને એ શીખવે છે કે ત્યાગ એ કોઈ ભૌગોલિક સ્થિતિ નથી, પણ તે એક શુદ્ધ માનસિક સ્થિતિ છે. હા, નોલેજ કે જ્ઞાન ત્યારે જ કામનું છે જ્યારે તેને જીવનમાં ઉતારવામાં આવે, તેનું આત્મનિરીક્ષણ કરવામાં આવે. બરાબર. એટલે જ આપણે સૌએ એ જ પ્રાર્થના કરવી જોઈએ કે આપણા હૃદયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના ગુણો દૃઢ થાય, જેથી અંદરની આ આધ્યાત્મિક ગરીબી દૂર કરી શકાય. સાચી વાત. હવે આખી વાતને જો એક દોરામાં પરોવવામાં આવે તો આ ચર્ચા માત્ર કોઈ સાધુઓ કે સંન્યાસીઓ માટે જ મર્યાદિત નથી રહેતી. ના, બિલકુલ નહીં. આપણે સૌ ભલે ગૃહસ્થાશ્રમમાં હોઈએ, નોકરી ધંધો કરતા હોઈએ કે પરિવાર સાથે રહેતા હોઈએ, છતાં આપણે આપણી અંતરદ્રષ્ટિ ચકાસવાની ખૂબ જ જરૂરી છે. હા,
આપણે પણ રોજ મંદિરે જતા હોઈએ, પૂજાપાઠ કરતા હોઈએ અને બહારથી બહુ જ ધાર્મિક દેખાતા હોઈએ, પણ જો અંદરથી માયાની કે પૈસાની તૃષ્ણા ઓછી ન થઈ હોય તો આપણે પણ ક્યાંક ને ક્યાંક એ આધ્યાત્મિક કંગાલની કેટેગરીમાં જ આવી જઈએ છીએ. એકદમ સાચી વાત. માત્ર બાહ્ય ધર્મનો આડંબર, દેખાવ કે અમુક પ્રકારના વસ્ત્રો પહેરી લેવાથી કોઈ ઈશ્વર સુધી પહોંચી શકતું નથી. આપણી આધ્યાત્મિક કંગાલિયત ત્યારે જ દૂર થાય જ્યારે અંદરથી આ બધી તૃષ્ણાઓ બળે અને માત્ર ભગવાનમાં જ સાચી પ્રીતિ જાગે. આજના આ સેશન પછી એક બહુ જ મહત્વનો અને થોડો અસ્વસ્થ કરે તેવો પ્રશ્ન આપણે સૌએ આપણી જાતને પૂછવો રહ્યો. કયો પ્રશ્ન? આપણે શરૂઆતમાં પેલા વેશ અને દેખાવની વાત કરી હતી ને, તો પ્રશ્ન એ છે કે શું આપણું રોજિંદુ ધાર્મિક જીવન, આપણી પૂજા કે આપણા રીતિરિવાજો ખરેખર અંદરથી ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ દર્શાવે છે? કે પછી આપણે સૌ પણ માત્ર એક રૂટીન ફોલો કરીને બહારથી ધાર્મિક દેખાવાનો એક વેશ પહેરી લીધો છે અને અજાણતા જ કોઈ આધ્યાત્મિક કંગાળ જેવું જીવન જીવી રહ્યા છીએ? બિલકુલ. આપણી સાચી સંપત્તિ ક્યાં છે? આપણા કબાટમાં ભરેલી વસ્તુઓમાં કે પછી આપણા હૃદયમાં રહેલા ગુણોમાં? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે.